જે અત્યારે સમાજનો બહુ મોટો પ્રશ્ન છે, જીવન સાથી 35 ટુકડા થઈ જાય છે, કોઈક કુકરમાં રોધીને ખાય છે, કોઈક કૂતરોને નાખી દે છે, કોઈક છરી મારી દે છે. આ બધું કેમ થાય છે? આપણે પડીએ છીએ બિઝનેસમાં, ના બાળકો ઉપર ધ્યાન આપીએ છીએ, ના પત્ની ઉપર. બહુ મોટો વિષય છે સાહેબ. 3000 દીકરા દીકરીઓને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે છેલ્લા 5 વર્ષમાં. હું આખી ચોપડી લખું. મેડિકલનો છોકરો આઈને પગે પડે, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. મેં તું પ્લગમાં આંગળી ઘાલ દે. ખબર જ નહીં. અરે કુંવારા નહીં સાહેબ, પરણેલાની પણ આ હાલત છે. પરણેલા 30% વેટાઈ ગયા છે અને એ દુખી છે, ધંધાની પથારી ફરી ગઈ છે. આ કેમ થાય છે? ખાલી કુંવારા છોકરા છોકરીઓની વાત નથી, સફળ બિઝનેસમેનોને મેં આ રીતે જોયા છે. અને એના કારણે ધંધાની પથારી, ઘરની પથારી અને સરવાળે મેળવવાનું કશું નહીં. આના માટે ચોથી વાત યાદ રાખજો. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં, આડું ઓડું જોવું નહીં. આઈ લવ યુ. અહીંયા તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? નથી. તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. માં તો રોજ વાત થાય. આ તો જાનુ આઈ લવ યુ દેખાતા નથી, ઠોકાઈ જશે, ઘેર જતો છો ને મોનો. કાળા કાચ વાળી ગાડીઓ રાખવાની, પડદા વાળી ગાડીઓ રાખવાની. અને હવે તો મોબાઈલ આવી ગયો, તું આવી જા, હું આવી ગયો, 2 મિનિટમાં બધું સેટિંગ. સાહેબ તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે? એક વાત યાદ રાખજો, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. ના આવડે તો બહુ લોડ લેવો નહીં. આ સવજીબીન બધા બોલે જુઓ તો ખુશ થઈ જશો. કોન્ફિડન્સ. અને કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા, મા બાપથી મોટો કોઈ ભગવાન નથી, પરિવારને સાથે લઈને ચાલીશ, જીવન સાથી નક્કી છે, જે છે એના જોડે જીવન પતાવવાનું છે. અને જો છૂટાછેડા લીધા તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા જે બાકી હોય તો પતાવવા પડે કે નહીં? એટલે બીજા જન્મમાં જો સારું જોઈએ તો અત્યારે તો જે છે જાનુ આઈ લવ યુ, તારા સિવાય મને કોઈ હંગરેમ નથી કરીને ભેગા રહેવું, ભેગા પતી જવું. 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં સાહેબ એક પણ જગ્યાએ છૂટાછેડા, ડિવોર્સ, તલાક શબ્દ જ નથી. 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં. આ સાલું બધું બહારથી આવ્યું. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ આપણા સંસ્કાર, આ ઈશ્વરનો કાયદા કાનૂન. અમદાવાદમાં લો ગાર્ડન છે. સાંજે 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં. આપણે કરેલો નહીં, મને હલા કરે છે શું? મા બાપે મોકલ્યા હોય મહેસાણા આજુબાજુના ગામડાઓમાંથી કે પીજીમાં રહે, હોસ્ટેલમાં રહે, CS કરશે, CA ભણશે, સરદાર ધામમાં મોકલીએ, 1 રૂપિયામાં રાખશે, અને આ હોજે 7 વાગે પરિમલ ગાર્ડન અને લો ગાર્ડનમાં પ્રેમ કરવા આવે. ઝાડ પાછળ જાય, હું આમ કરીને જોઉં. છોકરો છોકરી શું કરે ખબર? એકબીજાને શું કે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે 2 ભિખારી થશો. પ્રેમ શું છે, લગ્ન શું છે, સેક્સ શું છે, ખબર જ નહીં. લગ્ન કરવા છે તો આ બધી ખબર હોવી જોઈએ કે પ્રેમ તકલીફ શું છે. લૈલા મજનુ, સીધી ફરિયાદ, રોમિયો જુલિયટ વાળા પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધી પથારી ફરી. પિક્ચરો જોઈ જોઈને પ્રેમ કરીએ છીએ સાહેબ. આ ફિલ્મો પાછળ વિદેશનો પૈસો લાગે છે અને આપણું યુવા ધન બગાડવાની આખી સાજિશ ચાલે. સાલા બગીચામાં જઈને ગીતો ગાય, કહો ના પ્યાર હે. હું ને મારું બૈરું સાહેબ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. હલા અને હવે આપણને કેમ નહીં આવતું? બધું ચાલે.
પણ જીવન સાથી નક્કી છે. ચોરીમાં બેસતા પહેલા ઉઠી જા ઉઠી જા ઉઠી જા, પણ એકવાર ફેરા ફર્યા પછી આખી જિંદગી બેહી જા. જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. અને પછી જે મળે, સાહેબ મેં જોયું છે બિઝનેસમેન પૈસા આવે ને પછી કે બૈરું નથી ગમતું. એટલે તું લુખો હતો ત્યારે તો તને કોઈ હાલતું નતું, હવે તને એક બૈરું મળ્યું છે, આખી જિંદગી તારા છોકરાઓને મોટા કર્યા છે, હવે તને ગમતું નથી. આ બધી ધંધાની પડતીની શરૂઆતો છે. મારી પાસે જે બધા કેસો આવે છે હું આખી ચોપડી લખી રહ્યો છું, સમય મળતો નથી. એવા કેસો આપણે બધા, આ માણસનું આવું, આ છોકરાનું આવું, આ છોકરીનું આવું. આ ગળા ઉપર છરીઓ એમને નથી ચાલતી સાહેબ. અહીં બેઠેલી દીકરીઓને પણ કહું છું, દીકરીઓ, ભગવાને તમને એક શક્તિ આપી છે કે તમારી મરજી વગર તમારી 2 આંખથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકે, આટલી તમને શક્તિ આપી. પણ તમે એને વાપરતા નથી એટલે સામેવાળો માણસ હિંમત કરે છે, ઘર સુધી આવી જાય છે. અને સાહેબ સૌથી વધુ બિઝનેસમેનોના ત્યાં જે પ્રશ્નો થયા છે છોકરા છોકરીઓના, કરોડો રૂપિયા હોય છે પણ એક છોકરાના ડિવોર્સમાં આખું ઘર ખેદાન મેદાન, કે સાટા પેટું કરેલું હોય, હે ને, બધા બહુ પ્રશ્નો છે. પણ આજે આપણે એટલું જ લઈને જવાનું છે કે જીવન સાથી નક્કી છે, જે છે એની જોડે જીવન નિભાવવાનું છે અને પડ્યું પાનું પાર પાડવાનું છે. બીજી કોઈ વાત ક્યારેય આવવી જોઈએ નહીં.